Hello everyone, this is Chawla Rohit and we are studying a database management system. In this lecture, we are studying a different topics of database management system like what is mapping, what is the components of database management system and what is the functions and services of database management system. So first of all, let's start with the definition of mapping. The process of transforming request and results between three levels are called mapping. મિત્રો આપણે આગળ ડિસ્કશન કરી ગયા છીએ આંસી લેવલ એટલે કે આંસી સ્પાર્ક મોડેલની અંદર ત્રણ લેવલ અથવા ત્રણ લેયર હોય છે, એક્સટર્નલ લેવલ, કન્સેપ્ચ્યુઅલ લેવલ અને ઇન્ટરનલ લેવલ. તો યુઝરની જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ સૌથી પહેલા એક્સટર્નલ લેવલ પાસેથી કન્સેપ્ચ્યુઅલ લેવલ પાસે આવશે, કન્સેપ્ચ્યુઅલ લેવલ પાસેથી એ રિક્વેસ્ટ ઇન્ટરનલ લેવલ પાસે જશે અને ઇન્ટરનલ લેવલ પાસેથી એ રિક્વેસ્ટ એક્ચ્યુઅલ ડેટાબેઝ અથવા ફિઝિકલ ડેટાબેઝ સુધી પહોંચશે. આ જે રિક્વેસ્ટ અને રિસ્પોન્સની જે પ્રોસેસ છે એટલે કે યુઝર કોઈ રિક્વેસ્ટ કરે છે તો એ રિક્વેસ્ટ આ ત્રણે ત્રણ લેવલ થ્રુ ફિઝિકલ ડેટાબેઝ સુધી પહોંચશે અને ફિઝિકલ ડેટાબેઝ છે ઓર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો સોફ્ટવેર છે તો એ સોફ્ટવેર જે પ્રમાણે રિક્વેસ્ટ આવેલી છે એ પ્રમાણે રિસ્પોન્સ આપશે. તો એ રિસ્પોન્સ છે તેનો વે પણ એવો હોય છે, ઇન્ટરનલ લેવલ પાસે આવશે રિસ્પોન્સ, ઇન્ટરનલ લેવલ પાસેથી કન્સેપ્ચ્યુઅલ લેવલ પાસે આવશે અને કન્સેપ્ચ્યુઅલ લેવલ પાસેથી એક્સટર્નલ લેવલ પાસે આવશે. તો આ જે પ્રોસેસ છે એક્સટર્નલ પાસેથી કન્સેપ્ચ્યુઅલ, કન્સેપ્ચ્યુઅલ પાસેથી ઇન્ટરનલ, રિક્વેસ્ટ અને રિસ્પોન્સ અથવા રિક્વેસ્ટ અને રિઝલ્ટની જે પ્રોસેસ છે એ જે ટ્રાન્સફોર્મેશન છે that is known as a mapping. Basically there are two types of mapping, conceptual internal mapping અને external conceptual mapping. તો સૌથી પહેલું આપણે conceptual internal mapping ની વાત કરીએ તો conceptual internal mapping ની અંદર conceptual schema અને internal schema છે એ internally રિલેશનમાં અથવા internally related હોય છે. કન્સેપ્ચ્યુઅલ સ્કીમાનું સૌથી મેઇન કામ એ હોય છે કે જે ડેટા અથવા રેકોર્ડ ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે તો તેનું રિપ્રેઝન્ટેશન ઇન્ટરનલ લેવલની અંદર કેવું થવું જોઈએ. અને સાથે સાથે ઓલ્સો ઇટ હેલ્પ્સ ટુ પ્રોવાઇડ અ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. સિમ્પલ રીતે જોઈએ તો કન્સેપ્ચ્યુઅલ લેવલ અને ઇન્ટરનલ લેવલ અથવા કન્સેપ્ચ્યુઅલ સ્કીમા અને ઇન્ટરનલ સ્કીમા વચ્ચે કંઈક રિલેશન હશે. એ રિલેશનને મેનેજ કરવાનું કામ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરનું હોય છે અને જે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અથવા જે ડેટા ઇન્ડિપેન્ડન્સનો જે કોન્સેપ્ટ છે એ બંને લેવલ અથવા ત્રણે ત્રણ લેવલ વચ્ચે કોઈને કોઈ રીતે કંઈક ને કંઈક રિલેશન હશે તો અને તો જ રિક્વેસ્ટ છે એ એક્સટર્નલ પાસેથી કન્સેપ્ચ્યુઅલ પાસે અને કન્સેપ્ચ્યુઅલ પાસેથી ઇન્ટરનલ પાસે આવતી હોય. અને તેના પછીનું નેક્સ્ટ આપણે મેપિંગ જોઈએ, એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગ. નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે. એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગની અંદર એક્સટર્નલ સ્કીમા અને કન્સેપ્ચ્યુઅલ સ્કીમા બંને એકાબીજા સાથે રિલેશનમાં હશે. અને સૌથી મેઇન કામ કે how the different names in a user's view are presented at the conceptual level. સૌથી મેઇન પર્પઝ જે છે એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગનો એ કે નામ જે છે યુઝરને અથવા યુઝર વ્યૂની અંદર જે નામ છે ડિફરન્ટ નેમ્સ છે એ કન્સેપ્ચ્યુઅલ લેવલની અંદર કેવી રીતે રિપ્રેઝન્ટ થશે એ કામ હોય છે એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગનું. અને જે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ છે એ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ છે તેની અંદર એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગ છે એ પણ એટલું જ હેલ્પફુલ થાય છે. ઇન કેસ જો કન્સેપ્ચ્યુઅલ લેવલની અંદર કંઈ પણ ચેન્જ આવશે તો એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગની અંદર કન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં જે ચેન્જ આવ્યો છે તો એને અપ્રોપ્રિએટ એક્સટર્નલ કન્સેપ્ચ્યુઅલ મેપિંગની અંદર ચેન્જીસ થશે. એવી જ રીતે કન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ મેપિંગની અંદર જો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ છે
તો તેની અંદર જો ઇન્ટરનલ લેવલની અંદર કોઈ ચેન્જ આવશે અથવા કોઈ કન્સેપ્ચ્યુઅલ સ્કીમાની અંદર કોઈ ચેન્જ આવે છે તો તેને એપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેપિંગની અંદર ચેન્જીસ આવશે. ઓકે મિત્રો, એકદમ સિમ્પલ રીતે આપણે સમજ્યા કે જે પ્રોસેસ છે, પ્રોસેસનું જે ટ્રાન્સફોર્મિંગ છે, જે રિક્વેસ્ટ છે, જે 3 લેવલમાં જતી હોય છે અને જે રિસ્પોન્સ એટલે કે જે રિઝલ્ટ મળે છે, તો આ જે ટ્રાન્સફોર્મેશનની જે પ્રોસેસ છે તો એ પ્રોસેસને કહેવાશે મેપિંગ. નેક્સ્ટ ટોપિક જોઈએ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ડિફરન્ટ કમ્પોનન્ટ્સ. સૌથી પહેલું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું કમ્પોનન્ટ્સ જોઈએ તો ક્વેરી પ્રોસેસર. નામ ઉપરથી આપણને એટલો આઈડિયા આવશે કે ક્વેરી પ્રોસેસર જે છે તો તેનું સૌથી મેઇન પર્પઝ એ હોય છે કે જે ડેટા ડેફિનેશન લેંગ્વેજ અથવા જે ડેટા મેનિપ્યુલેશન સ્ટેટમેન્ટ્સ છે, જે ક્રિએટ ટેબલ કરવાના છે, ડેટાબેઝની અંદર કોઈ ડેટાબેઝ આપણે પહેલાં ક્રિએટ કરીએ છીએ, કોઈ ટેબલ ક્રિએટ કરીએ છીએ, ટેબલની અંદર આપણે ડેટા ઇનપુટ કરવો છે, કોઈ ડિલીટ ઓપરેશન કરવું છે, કોઈ અપડેટ ઓપરેશન કરવું છે, કોઈ સિલેક્ટ ઓપરેશન કરવું છે, કોઈ પણ ટાઈપના ઓપરેશન કરવા છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર. તો ક્વેરી પ્રોસેસર યુનિટ જે છે એ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુશન થવા માટેનું એન્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરશે. તે પહેલું DDL ઇન્ટરપ્રિટર એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર. નામ ઉપરથી જ આપણને આઈડિયા આવશે કે જે ડેટા ડેફિનેશન લેંગ્વેજના જે સ્ટેટમેન્ટ્સ છે એ સ્ટેટમેન્ટ્સને ઇન્ટરપ્રિટ કરશે એટલે કે એ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે. સેકન્ડ છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ કમ્પાઇલર. તો કમ્પાઇલર જે DML કમ્પાઇલર છે તેનું સૌથી મેઇન કામ એ હોય છે કે જે DML સ્ટેટમેન્ટ્સ છે એટલે કે જે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજના જે સ્ટેટમેન્ટ્સ છે એ સ્ટેટમેન્ટ્સને લો લેવલ ઇન્સ્ટ્રક્શનની અંદર કન્વર્ટ કરી અને જે ક્વેરી પ્રોસેસર અથવા જે ક્વેરી ઇવોલ્યુશન એન્જિન છે એ સમજી શકે એ લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવાનું કામ DML કમ્પાઇલરનું હોય છે. તેના પછી નેક્સ્ટ છે ક્વેરી ઇવોલ્યુશન એન્જિન. ક્વેરી ઇવોલ્યુશન એન્જિનનું કામ જે DML કમ્પાઇલર ક્વેરી હોય છે એ ક્વેરીને જે લો લેવલ ઇન્સ્ટ્રક્શનની અંદર અથવા લો લેવલ લેંગ્વેજની અંદર કન્વર્ટ કરી અને આપે છે તો તેનું એક્ઝિક્યુશન કરવાનું કામ છે એ ક્વેરી ઇવોલ્યુશન એન્જિનનું હોય છે. મિત્રો, આના ઉપરથી આપણને એટલો આઈડિયા આવે છે કે જે ક્વેરી આપણે આપશું, જે આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરશું તો એ ક્વેરીને અલગ અલગ DDL ઇન્ટરપ્રિટર અથવા DML કમ્પાઇલર અથવા ક્વેરી ઇવોલ્યુશન એન્જિન છે એ પોતાની રીતે એને એક્ઝિક્યુટ કરી અને એક્ઝિક્યુટ કર્યા પછી યુઝરને જે તેના એપ્રોપ્રિએટ જે આન્સર છે, જે રિસ્પોન્સ છે એ આપશે. તેના પછીનું આપણે નેક્સ્ટ જોઈએ સ્ટોરેજ મેનેજર યુનિટ. સ્ટોરેજ મેનેજર યુનિટ આપણે નામ જોઈએ છીએ તો એના ઉપરથી જ આપણને એટલો આઈડિયા આવી જશે કે જે ડેટાબેઝની અંદર જે આપણે ડેટા સ્ટોર કરવાના છે, કોઈ ડેટાબેઝ ક્રિએટ કરી છે અને તે ડેટાબેઝની અંદર આપણે ડિફરન્ટ ટેબલ બનાવશું, એ ટેબલની અંદર આપણે ડિફરન્ટ ડેટા ઇનપુટ કરશું. તો જે ડેટા આપણો ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે એ ડેટાબેઝને અથવા એ ડેટાને મેનેજ કરવાનું જે કામ છે એ સ્ટોરેજ મેનેજરનું હોય છે. સ્ટોરેજ મેનેજર પાસે અલગ અલગ કેટેગરી છે. સૌથી પહેલું છે તેની અંદર ઓથોરાઇઝેશન મેનેજર એટલે કે આપણે જ્યારે ડેટાબેઝની અંદર કોઈ ડેટા સ્ટોર કરવા જઈએ છીએ તો ડેટા ડાયરેક્ટલી ડેટાબેઝની અંદર સ્ટોર થતો નથી. સૌથી પહેલું કામ છે એ ઓથોરાઇઝેશન મેનેજરનું છે. એ સૌથી પહેલાં ચેક કરશે કે જે યુઝર ડેટાને એક્સેસ કરે છે અથવા કોઈ ડેટાને ઇનપુટ કરે છે ડેટાબેઝની અંદર તો એ યુઝર ઓથોરાઇઝ્ડ યુઝર એટલે કે લેગિમેટ યુઝર છે કે નહીં. જો એ યુઝર લેગિમેટ અથવા ઓથોરાઇઝ્ડ યુઝર નહીં હોય તો ડેટાબેઝની અંદર સ્ટોર કરવાની પણ પરમિશન નહીં આપે અને ડેટાને એક્સેસિંગ કરવા માટેની પણ પરમિશન આપશે નહીં. સેકન્ડ છે ઇન્ટિગ્રિટી મેનેજર. ઇન્ટિગ્રિટી મેનેજર જે છે એ ડેટા ઉપર જે કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરેલા હશે એ કન્સ્ટ્રેન્ટ જો સેટિસ્ફાઈ થતા હશે તો અને તો જ ડેટાને એક્સેસ કરવા દેશે અથવા ડેટાને ઇનપુટ કરવા દેશે. એટલે કે સપોઝ કોઈ એવો કોઈ કન્સ્ટ્રેન્ટ આપેલો છે કે બેલેન્સ છે એ લેસ દેન 5000 હોવું જોઈએ નહીં. તો એ જે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે એ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને ચેક કરવાનું કામ ઇન્ટિગ્રિટી મેનેજરનું હોય છે. અને જો એ કન્સ્ટ્રેન્ટ છે એ કન્સ્ટ્રેન્ટ જો સેટિસ્ફાઈડ થતા હશે તો અને તો જ યુઝરને એ ડેટા એક્સેસ કરવા દેશે. તેના પછીનું નેક્સ્ટ છે ટ્રાન્ઝેક્શન મેનેજર.
ટ્રાન્ઝેક્શન મેનેજર નામ ઉપરથી આપણને એટલો આઈડિયા આવશે કે ટ્રાન્ઝેક્શન જે થતા હશે એ ટ્રાન્ઝેક્શનને મેનેજ કરતું હશે. હવે ડેટાબેઝ મેનેજમેન્ટની અંદર કયા ટ્રાન્ઝેક્શન થતા હોય તો ડેટાબેઝ મેનેજમેન્ટની અંદર કોઈ પણ કંટ્રોલ કે કોઈ પણ પ્રોસેસ કે કોઈ પણ ઓપરેશન થાય છે તો એ ઓપરેશનને કાં તો કમ્પ્લીટ જ થશે અથવા એ ઓપરેશન થશે જ નહીં. એટલે કે એટોમિસિટી જે છે, એટોમિસિટીને જે પ્રિઝર્વ્સ છે, એટોમિસિટી ઉપર જે કંટ્રોલિંગ છે, જે કોન્કરન્સી કંટ્રોલ છે, એ બધું કોન્કરન્સી કંટ્રોલિંગ અને એટોમિસિટીનો જે પ્રોબ્લેમ ન જનરેટ થાય એ બધું જ રિસ્પોન્સિબિલિટી છે એ ટ્રાન્ઝેક્શન મેનેજરની હોય છે. એટલે કે કોઈ ઓપરેશન થશે તો એ ઓપરેશન કાં તો કમ્પ્લીટ જ થશે અને કાં ઓપરેશન થશે જ નહીં. એ બધું જ કંટ્રોલિંગ જે છે એ કંટ્રોલિંગ કરવાનું કામ છે ટ્રાન્ઝેક્શન મેનેજરનું હોય છે. તેના પછીનું નેક્સ્ટ છે ફાઇલ મેનેજર. ફાઇલ મેનેજર સ્ટુડન્ટ્સ આપણે નામ ઉપરથી એટલો આઈડિયા આવી જાય છે કે જે ડેટા આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરવાના છીએ તો એ ડેટા ડિસ્ક સ્ટોરેજની અંદર એના માટે એ ડેટા માટે જે મેમરી એલોકેશન સ્પેસ એલોકેટ થતી હશે તો એ સ્પેસને મેનેજ કરવાનું કામ છે એ ફાઇલ મેનેજરનું હશે. સાવ સિમ્પલ છે કે જે તમે ડેટા સ્ટોર કરવાના છો તો એ ડેટાને કંઈ ને કંઈ મેમરી એલોકેટ થશે તો એ મેમરી અથવા એ એલોકેશન સ્પેસને મેનેજ કરવાનું કામ છે એ ફાઇલ મેનેજરનું હોય છે. તેના પછી છે બફર મેનેજર. બફર મેનેજરનું કામ એ છે કે જે ડેટા ડિસ્ક સ્ટોરેજની અંદર પડેલો છે એ ડિસ્ક સ્ટોરેજમાંથી મેમરી એટલે કે મેઇન મેમરીની અંદર લઈ આવવાનું કામ છે એ બફર મેનેજરનું હોય છે. જે હાર્ડ ડિસ્કની અંદર કોઈ ડેટા પડેલો છે અને એ ડેટા મેઇન મેમરીની અંદર એટલે કે રેમની અંદર લઈ આવવાનું કામ છે એ બફર મેનેજરનું હોય છે. તેના પછીનો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ફંક્શન્સ એન્ડ સર્વિસીસ ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર જોઈ ગયા છીએ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આપણને ડિફરન્ટ એડવાન્ટેજીસ પ્રોવાઈડ કરે છે ઓવર ધ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. તો તેને લીધે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ that performs the several different functions and several services. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ આપણને ડિફરન્ટ ફંક્શન્સ એટલે કે ડિફરન્ટ ફંક્શનાલિટીઝ અને ડિફરન્ટ સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરે છે. સૌથી પહેલી છે ડેટા સ્ટોરેજ મેનેજમેન્ટ. આપણે હમણાં જ ડિસ્કશન કરી ગયા કે જે ડેટા આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરવા માંગીએ છીએ તો એ ડેટા ફિઝિકલ ડિવાઇસની અંદર પરમેનન્ટ સ્ટોર થશે તો એ પરમેનન્ટ સ્ટોર કરવાની ફંક્શનાલિટી છે એ ડેટા સ્ટોરેજ મેનેજમેન્ટની હોય છે. એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આપણને એવી ફંક્શનાલિટી યુઝરને એવી ફંક્શનાલિટી આપશે કે જે ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર કરવો છે એ ડેટા પરમેનન્ટ સ્ટોરેજની અંદર ફિઝિકલ ડિવાઇસની અંદર પરમેનન્ટ સ્ટોર કરવાની રિસ્પોન્સિબિલિટી છે એ ડેટા સ્ટોરેજ મેનેજમેન્ટની હોય છે. તેના પછીનું નેક્સ્ટ ફંક્શન છે ડેટા મેનિપ્યુલેશન મેનેજમેન્ટ. એટલે કે ડેટા મેનિપ્યુલેશન ફંક્શનાલિટી મીન્સ કે ડેટાબેઝ પર આપણે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરીએ છીએ, કોઈ વેલ્યુ અપડેટ કરવી છે, ડિલીટ કરવું છે અથવા ડેટાને રિટ્રાઈ કરવું છે, આમાંના કોઈ પણ ઓપરેશન આપણે કરવા છે તો એ ઓપરેશન કરવાનું એટલે કે ડેટા મેનિપ્યુલેશનની ફંક્શનાલિટી છે એ આપણને પ્રોવાઈડ કરશે ડેટા મેનિપ્યુલેશન મેનેજમેન્ટ. ડેટાબેઝની અંદર આપણે ડેટા ઇનપુટ કરવો છે, ડેટા ડિલીટ કરવો છે, અપડેટ કરવો છે કે ડેટાને રિટ્રાઈ કરવો છે તો આ બધા ઓપરેશનને મેનિપ્યુલેશન ઓપરેશન કહેવાય. અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ આપણને ડેટા મેનિપ્યુલેશન મેનેજમેન્ટની મદદથી એવી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરશે કે આપણે આમાંના કોઈ પણ ઓપરેશન છે તેને પરફોર્મ કરી શકશું. તેના પછી છે ડેટા ડિક્શનરી અને સિસ્ટમ કેટેલોગ મેનેજમેન્ટ. સ્ટુડન્ટ્સ નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય છે કે ડેટા ડિક્શનરી એન્ડ સિસ્ટમ કેટેલોગ મેનેજમેન્ટનું કામ શું હશે તો કે જે ડેટા ડિક્શનરી હોય છે અને જે સિસ્ટમ કેટેલોગ જનરેટ થતા હોય છે તો બંનેને એટલે કે ડેટા ડિક્શનરીને પણ અને સિસ્ટમ કેટેલોગને પણ મેનેજમેન્ટ કરવાનું કામ છે એ રિસ્પોન્સિબિલિટી છે અથવા એ ફંક્શનાલિટી છે which is provided by the database management system or which is provided by the database management software. Next point છે communication interface. મીન્સ કે યુઝરની કોઈ રિક્વેસ્ટ આવે છે તો એ યુઝરની રિક્વેસ્ટ ડેટાબેઝ સુધી પહોંચાડવાનું કામ એટલે કે ઇન્ટરેક્શન કરવાનું કામ તેનું જે એ પ્રોવાઈડ છે એ આપણને જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એ ફેસિલિટી છે એ કોમ્યુનિકેશન ઇન્ટરફેસ આપણને ફંક્શનાલિટી આપે છે.
યુઝરની જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ ડેટાબેઝ સુધી ઇન્ટરેક્શન કરવાની જે ફેસિલિટી છે, એટલે કે યુઝરની રિક્વેસ્ટ ડેટાબેઝ સુધી જાય છે અને ડેટાબેઝની રિસ્પોન્સ છે એ યુઝર સુધી આવે છે. તો એ જે યુઝરને જે પ્રોવાઈડ કરતું હોય છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની એક ફંક્શન જ છે, પણ એ ફંક્શન છે કમ્યુનિકેશન ઇન્ટરફેસ. એના પછી છે સિક્યુરિટી. સિક્યુરિટી મીન્સ કે કોઈ જે યુઝર છે એ ઓથોરાઇઝડ યુઝર છે કે નહીં, જે પ્રિવિલેજીસ સેટ કરેલા છે, ડેટાબેઝ ઉપર કોઈ પ્રિવિલેજીસ સેટ કરેલા હોય, એ પ્રિવિલેજીસના કોઈ રૂલ્સ છે એ રૂલ્સ વાયોલેટ ન થવા જોઈએ. જે ડેટાબેઝને યુઝર એક્સેસ કરે છે તો એ ડેટાનો કોઈ મિસયુઝ ન થવો જોઈએ. આ બધી જે ફંક્શનાલિટી છે એ આપણને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી મળે છે. તેના પછી છે બેકઅપ એન્ડ રિકવરી. That provides a backup data periodically and recovering from the different types of failures. ડેટાબેઝની અંદર આપણે જે ડેટા સ્ટોર કરી છે તો એ ડેટાનું ઓટોમેટિકલી બેકઅપ લેવાઈ જતું હોય છે, પિરિયોડિકલી ડેટાનું બેકઅપ લેવાઈ જતું હોય છે. અને કોઈ ક્યારેય પણ કોઈ સિસ્ટમ ક્રેશ થાય છે અથવા કોઈ ડેટા લોસ થાય છે તો એટ ધેટ ટાઈમ રિકવરી ઓપરેશનની મદદથી, રિકવરી સર્વિસીસની મદદથી આપણે એ ડેટાને ફરી પાછો મેળવી શકીએ છીએ. તેના પછીનું નેક્સ્ટ છે કોન્કરન્સી કંટ્રોલ. કોન્કરન્સી કંટ્રોલ એટલે કે કોઈ યુઝર, મલ્ટિપલ યુઝર્સ છે એ કોઈ સિંગલ ડેટાને એક્સેસ કરે છે. એ જે મલ્ટિપલ યુઝર સિંગલ ડેટાને એક્સેસ કરે છે તો એ કન્કરન્સીનું જે એક્સેસિંગ છે તો એ કન્કરન્સીના એક્સેસિંગ ઉપર કંટ્રોલિંગ કરવાનું કામ છે એ કોન્કરન્સી કંટ્રોલનું હોય છે. એટલે કે મલ્ટિપલ યુઝર કોઈ સિંગલ ડેટાને એક્સેસ કરે છે તો તેના પર કોન્કરન્સી કંટ્રોલ હોવું જોઈએ. અને એ જે ફંક્શનાલિટી છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે. તેના પછી છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ મીન્સ કે કોઈ ઓપરેશન છે અથવા કોઈ ટ્રાન્ઝેક્શન છે એ કાં તો કમ્પ્લીટ થવું જોઈએ અથવા કાં તો એ ઓપરેશન થવું જ જોઈએ નહીં. મીન્સ કે એટોમિસિટીનો જે કંટ્રોલિંગ છે, એટોમિસિટીનું જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનને અથવા કન્સિસ્ટન્સીને મેનેજ કરવાનું કામ અથવા કન્સિસ્ટન્સીને મેન્ટેન કરવાનું કામ છે એ છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટનું. તેના પછી છે નેક્સ્ટ ઇન્ટિગ્રિટી સર્વિસીસ. ઇન્ટિગ્રિટી સર્વિસીસ મીન્સ કે જે ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે તો તે ડેટાનું ઇન્ટિગ્રિટી જે કન્સ્ટ્રેન્ટ છે એ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ કમ્પલસરી ફોલો થવું જોઈએ. ડેટાબેઝ જે છે એ ડેટાબેઝ એ ઇન્ટિગ્રિટીના કન્સ્ટ્રેન્ટને ફોલો કરશે. તો એ ફંક્શનાલિટી છે એ ઇન્ટિગ્રિટી સર્વિસીસ થ્રુ યુઝરને મળતી હોય છે. અને લાસ્ટ છે ડેટા ઇન્ડિપેન્ડન્સ. ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે કે કોઈ પણ લેવલની અંદર આપણે ચેન્જ કરશું, કન્સેપ્ચ્યુઅલમાં ચેન્જ કરીએ, એક્સટર્નલમાં ચેન્જ કરીએ કે ઇન્ટરનલમાં ચેન્જ કરીએ તો તેની ઇફેક્ટ છે એ તેનાથી હાયર લેવલની અંદર થવી જોઈએ નહીં. તો આ પણ એક ફંક્શનાલિટી જ છે કે જે આપણને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે એ પ્રોવાઈડ કરે છે.